દાખલા નંબર 10 તો એની રકમ છે 1 પ્લસ tan વર્ગે છેદમાં 1 પ્લસ cot વર્ગે આટલું છે પહેલા કૌંસમાં બરાબર બીજા કૌંસમાં 1 માઇનસ tan a છેદમાં 1 માઇનસ cot a આખાનો વર્ગ બરાબર tan વર્ગે આવું આપેલું છે બધે બરાબર છે મતલબ આપણે આ લેવાની છે ડાબી બાજુ એના બરાબર આ જમણી બાજુ લાવવાની છે એવી જ રીતે ત્યાર પછી ફરી પાછી આપણે આ ડાબી બાજુ લાવવાની ને એના બરાબર આ જમણી બાજુ સાબિત કરવાની બરાબર એના જમણી બાજુ લાવવાની તો સૌથી પહેલા ડાબી બાજુ ઈ લઈએ 1 પ્લસ tan વર્ગ a છેદમાં અહીંયા 1 પ્લસ cot વર્ગ a એના બરાબર શું લાવવાનું છે એના બરાબર લાવવાનું છે tan વર્ગ a ચાલો હવે નિત્ય સમ છે tan વર્ગ વાળો શું છે sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1 એના ઉપરથી આપણે sec વર્ગ a બરાબર શું લખી શકીએ sec વર્ગ a બરાબર લખી શકીએ 1 પ્લસ tan વર્ગ a આ રીતે લખી શકીએ એટલે એક તો આ નિત્ય સમ ત્યાર પછી હજી બીજો નિત્ય સમ છે cot વાળો તો cosec વર્ગ a માઇનસ cot વર્ગ a બરાબર 1 હવે cosec વર્ગ a બરાબર શું લખી શકાય cosec વર્ગ a બરાબર લખી શકાય 1 પ્લસ cot વર્ગ a આ રીતે લખી શકાય તો આ બે નિત્ય સમનો ઉપયોગ કરી અને આપણે આની અંદર જે આવે છે એ મૂકવાનું છે 1 પ્લસ tan વર્ગ a બરાબર શું આવે તો કે sec વર્ગ a છેદમાં 1 પ્લસ cot વર્ગ a બરાબર શું આવે તો કે cosec વર્ગ a જો બીજી રીતે પણ થાય બરોબર અહીંયા tan વર્ગ a છે એની જગ્યાએ sin વર્ગ a ના છેદમાં cos વર્ગ a અહીંયા cot વર્ગ છે એની જગ્યાએ cos વર્ગ a ના છેદમાં sin વર્ગ a ઈ રીતે આવે તે જવાબ આપણે આ રીતે લખેલું છે sec વર્ગ a sec એટલે 1 ના છેદમાં cos cosec એટલે 1 ના છેદમાં sin તો ઈ રીતે લખીએ હવે ડાબી બાજુ બરાબર અંશમાં શું આપેલું છે sec વર્ગ a તો sec નું વ્યસ્ત છે cos એટલે આ રીતે લખી શકાય 1 ના છેદમાં cos વર્ગ a ત્યાર પછી એના છેદમાં cosec વર્ગ a તો cosec ઈ sin બરોબર cosec નું વર્ગ વ્યસ્ત sin છે એટલે એને લખી શકાય 1 ના છેદમાં sin વર્ગ a અંશ અને છેદ ઉપર છે અંશ અને છેદ નીચે છે તો સૌથી નીચે આવેલી સંખ્યા ઉપર જાય અને બાકી વચ્ચેની બે સંખ્યા છે એ નીચે છેદમાં આવે એટલે કે ડાબી બાજુ બરાબર આ 1 એને ગુણ્યા sin વર્ગ a એટલે sin વર્ગ a આવે છેદમાં cos વર્ગ a ગુણ્યા 1 એટલે cos વર્ગ a આવે sin ના છેદમાં cos હોય તો tan થાય અહીંયા વર્ગ છે તો cos sin વર્ગ a એના છેદમાં cos વર્ગ a તો થઈ જાય tan વર્ગ a તો આ ડાબી બાજુ બરાબર આપણે જે જમણી બાજુ લાવવાની હતી છે tan વર્ગ a બરોબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ અડધો દાખલો પૂરો થયો આપણે આ જે છે એના બરાબર આ લાવવાનું હતું જે લાવ્યા હવે જે બાકી છે ઈ એટલે કે આ જે બીજો કૌંસ છે ઈ એના બરાબર આપણે શું લાવવાનું છે એના બરાબર tan વર્ગ a લાવવાનું છે બીજો કૌંસ શું છે 1 માઇનસ tan a એના છેદમાં 1 માઇનસ cot a એનો આખાનો વર્ગ બરાબર tan વર્ગ a બરોબર તો ચાલો આગળ હવે એની પછી લખીએ બીજાની અંદર ડાબી બાજુ શું આપેલું છે 1 માઇનસ tan a છેદમાં 1 માઇનસ cot a અને એનો આખાનો વર્ગ 1 માઇનસ tan a છેદમાં 1 માઇનસ cot a અને એનો આખાનો વર્ગ આ છે આપણી ડાબી બાજુ અને જમણી બાજુ તરીકે આપણે શું લાવવાનું છે tan વર્ગ a લાવવાનું છે જેમ અહીંયા લાવ્યા એવી જ રીતે લાવવાનું છે પણ હવે અગાઉ જે નિત્ય સમનો ઉપયોગ કર્યો એ નહીં અહીંયા થાય બરોબર અહીંયા શું કરશું આપણે અહીંયા tan અને cot ને sin અને cos માં ફેરવીએ તો tan ની જગ્યાએ આવે sin a છેદમાં cos a
એના છેદમાં અહીંયા છે 1 માઇનસ કોટને લખી શકાય cos a એના છેદમાં sin a અને એનો આખાનો અહીંયા શું છે વર્ગ. ચાલો હવે અહીંયા છેદમાં 1 મૂકીને ચોકડી ગુણાકાર અંશ અને છેદમાં કરવાના છે. તો હવે પછીનું સ્ટેપ શું આવે 1 ગુણ્યા cos a એટલે cos a માઇનસ 1 ગુણ્યા sin a એટલે sin a છેદમાં 1 ગુણ્યા cos a એટલે થઈ જાય cos a આટલું અંશમાં. ત્યાર પછી છેદની અંદર sin a ગુણ્યા 1 એટલે sin a માઇનસ cos a ગુણ્યા 1 એટલે cos a છેદમાં આવશે sin a અને એનો આખાનો શું આવશે વર્ગ. ત્યાર પછી હવે આગળ છેદનો છેદ ક્યાં જશે અંશમાં જાય. તો ડાબી બાજુ બરાબર આ sin a ઉપર આવે એટલે sin a. ચાલો અલગ પેજમાં લખીએ થોડુંક મોટું સ્ટેપ થશે આ. એટલે ડાબી બાજુ બરાબર sin a એને ગુણ્યા આ જે સૌથી નીચે હતું એ અહીંયા ગુણાકારમાં આવે તો sin a એને ગુણ્યા આટલું આવે cos a માઇનસ sin a ગુણ્યા cos a માઇનસ sin a આટલું. ત્યાર પછી છેદમાં શું આવશે cos a એને ગુણ્યા sin a માઇનસ cos a આવું આવશે બરોબર. એટલે છેદમાં આવશે cos a ગુણ્યા sin a માઇનસ cos a અને એનો આખાનો શું આપેલો છે વર્ગ બરોબર. દરેક માથે ખાસ વર્ગ છે જે આપણે ભૂલવાનું નથી. ચલો હવે આપણે આ કાઉન્સ જો કેન્સલ કરવા હોય તો શું કરી શકીએ. ઉપર cos a માઇનસ sin a છે અને નીચે sin a માઇનસ cos a છે તો કોઈ પણ એક કાઉન્સને આપણે બદલી નાખવા પડે નિશાની. આ cos a માઇનસ છે એને પ્લસ કરીએ અને આને માઇનસ કરીએ તો એની નિશાની બદલી શકીએ અથવા તો આની નિશાની બદલી શકીએ cos a ને માઇનસ કરીએ sin a ને પ્લસ કરીએ. આપણે ઉપરનો કાઉન્સ છે એની નિશાની બદલવાની છે તો શું આવશે ડાબી બાજુ બરાબર કાઉન્સની અંદર આ sin a ત્યાર પછી કાઉન્સમાં cos a જે છે એની નિશાની બદલવાની છે માઇનસ કરવાનો છે sin a ની નિશાની પ્લસ કરવાની છે. જ્યારે એની નિશાની બદલો ત્યારે અહીંયા sin a એની આગળ માઇનસ આવે એટલે આ થઈ જાય હવે અગાઉ હતું એવું sin a માઇનસ cos a આ રીતે બરોબર. sin a માઇનસ હતું એ cos a માઇનસ માઇનસ પ્લસ હતું એ આપણે નિશાની બદલી એ કોની બદલી આ sin a માઇનસ હતા એના પ્લસ કર્યા cos a પ્લસ હતા એના માઇનસ કર્યા તો એ નિશાની અહીંયા આગળ અલગ મૂકવી પડે પ્લસ હતા તે માઇનસ થયા. દરેકની નિશાની બદલી નાખી આપણે બરોબર. ચાલો છેદમાં ઈ કોઈની નિશાની નથી બદલી તો એમનામ આવે cos a કાઉન્સની અંદર sin a માઇનસ cos a અને કાઉન્સની બહાર આખાનો વર્ગ. ખાસ અહીંયા નિશાની બદલો ત્યારે ધ્યાન રાખવાનું છે આગળ માઇનસ મૂકવાનો છે બરોબર. ભૂલ ન થાય ખાસ એમાં. ચાલો બંને કાઉન્સ સરખા મળ્યા છે તો બંને કાઉન્સને આપણે કેન્સલ કરી નાખીએ. જે વધ્યું એ લખીએ ડાબી બાજુ બરાબર કાઉન્સ છે એની અંદર માઇનસ છે sin a એના છેદમાં cos a એનો વર્ગ. sin ના છેદમાં cos એટલે tan થાય આગળ માઇનસ છે એ ભૂલવાનો નથી એટલે ડાબી બાજુ બરાબર કાઉન્સની અંદર માઇનસ tan a અને એનો શું છે વર્ગ. આગળ માઇનસ sin ના છેદમાં cos એટલે tan અને એનો આખાનો વર્ગ બરોબર. ચાલો આનો મતલબ શું થાય ડાબી બાજુ બરાબર માઇનસ tan a એને ગુણ્યા માઇનસ tan a આવો થાય. બે વાર માઇનસ tan a આવે. આ પદ ફક્ત સમજવા માટે છે બરોબર. શું આવે જવાબ ડાબી બાજુ બરાબર
માઇનસ માઇનસ પ્લસ ટેન એ ગુણ્યા ટેન એ એટલે ટેન વર્ગ એ, એટલે કૌંસની અંદર માઇનસ ટેન એ એનો આખાનો વર્ગ તો થાય પ્લસ ટેન વર્ગ એ, આવું થાય બરોબર. અને આ ટેન વર્ગ એ જ આપણી જમણી બાજુ હતી એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે બરોબર, જે આપણે સાબિત કરવાનું હતું. તો અહીંયા સ્વાધ્યાય 8.3 જે છે તે પૂર્ણ થાય છે.